આદિવાસી વિસ્તારની આદિજાતિની જેટલી ગ્રાન્ટ મળવી જોઈએ એટલી ગ્રાન્ટ અમારા વિસ્તારમાં અમને મળતી નથી અને વણ વપરાયેલી ગ્રાન્ટ બીજા હેડમાં ફેરવીને અમારી સાથે અન્યાય કરવામાં આવે છે। એકચ્યુઅલી આખા ગુજરાતમાં અમે 15% છે, 1 કરોડ ને 10 લાખ કરતાં પણ આશરે વધારે છે, ત્યારે અમારી વસ્તીને વિસ્તાર મુજબની અમને ગ્રાન્ટ આપવી જોઈએ, પરંતુ એ અમને મળતી નથી। અત્યારે જ અમે વિનિયોગ વિધેયક પર 2 મિનિટની ચર્ચામાં નાણામંત્રી કનુભાઈને વાત કરી કે અમારા વિસ્તારની શાળાઓ ઇન્ટિરિયર શાળાઓ છે, ભૌગોલિક પરિસ્થિતિ રીતે જોવા જાય તો પોતાના ઘર પોતાના કસ્બાથી 3-4 કિલોમીટર દૂર હોય છે। સરકારશ્રીએ 2 વર્ષ પહેલાં લગભગ 2022થી બાળકોના પરિવહન માટે ઇકોવાન આપી હતી અને ત્યાંના સ્થાનિક માલિકોની ઇકોવાનમાં બેસીને નાના બાળકો 1 થી 5 ધોરણ સુધીના બાળકો જેને 1 કિલોમીટર કરતાં દૂર હોય એને જવા આવવાનું હોય છે અને 5 થી 8 સુધીના બાળકો 3 કિલોમીટર કરતાં દૂર હોય કે 3 કિલોમીટર હોય તો એને પરિવહન માટે જવાનું હોય છે। પરંતુ ગયા ટર્મમાં પણ અમે આ જ વાત કરી હતી, માંગણી કરી હતી બજેટમાં, છતાં પણ આજે માત્ર ટેક્સી પાર્સિંગ ન હોવાના કારણે એ બાળકો ચાલતા શાળાએ જવું પડતું હોય છે, કારણ કે એમના વાલી, એમના માતા પિતા, ભાઈ બહેન જે પણ હોય એ પોતે ખેતમજૂરી કરતા હોય, ખેતી કામ કરતા હોય અથવા જંગલમાં કંઈક કામ કરવા માટે જતા હોય, ત્યારે એ બાળક માત્ર ને માત્ર પરિવહન ન હોવાને કારણે, અને પરિવહન માટેની ગાડીઓ પણ ગામડામાં છે પરંતુ એ ટેક્સી પાર્સિંગ ન હોવાને કારણે આરટીઓને કારણે એને મંજૂરી મળતી નથી અને બાળકો એની હાલાકી ભોગવે છે। એવી જ રીતે બજેટમાં આદિજાતિની ચર્ચા પર અમે વાત કરી કે અમારા વિસ્તારમાં 2 નાના ડેમો આવેલા છે, એક કેલિયા ડેમ અને એક બીજો ડેમ છે તે જૂજ ડેમ। જૂજ ડેમ પૂર્વની સાઈડે ઉપલા વિસ્તારમાં પાણી પીવાનું હોળી પછી પૂરું થઈ જાય છે। અમારા વિસ્તારના લોકો પશુપાલક બન્યા છે, એવા સમયે પશુઓને પીવા માટેનું પાણી પણ અત્યારે વેચાતું લાવવું પડતું હોય છે। પાણી પુરવઠાના મંત્રીને પણ અમે રજૂઆત કરી કે અમને પાણી આપો એ વિસ્તારના લગભગ 17 ગામો છે, એ 17 ગામોમાં પાણીની લાઈનો આપીને ટાંકી બનાવીને ભૂગર્ભ ટાંકા બનાવીને પાણીની વ્યવસ્થિત વેચણી કરવામાં આવે તો પાણી ત્યાંના ગામના લોકોને મળી શકે, પશુઓને પણ મળી શકે। એવી જ રીતે બીજો ડેમ છે કેલિયા ડેમ। કેલિયા ડેમમાં વર્ષો પહેલાં પાણીની પાઇપલાઇન કરવામાં આવેલી હતી પીવાના અને ઘર વપરાશના, પરંતુ ખૂબ જર્જરિત હોવાના કારણે ત્યાંના વાંસદાના તેમજ ચીખલીના પણ એની સાથે ગામો આવે છે, તો 21 જેટલા ગામોમાં વ્યવસ્થિત પાણીની યોજના બનાવીને ત્યાં ટાંકી અને સમ મારફતે પાણી ઘરે ઘરે પહોંચાડવામાં આવે તો ત્યાંના દુધાળા પશુઓને પણ પાણી મળી રહે। એવી જ રીતે શાળાના પ્રશ્ન, એવી જ રીતે આંગણવાડીના પ્રશ્ન, એવી જ રીતે જંગલની જમીનના પ્રશ્ન અને સૌથી વિકટ અત્યારે આદિવાસી સમાજનો પ્રશ્ન છે કે અત્યારે જીપીએસસીની વર્ગ 3ની પરીક્ષામાં 40% કટ ઓફ માર્ક્સ આપ્યા છે, જેના કારણે 157 જેટલા આદિવાસી બેરોજગાર યુવાન જેમણે રોજગારી મેળવવા માટે પરીક્ષા આપી હતી એ નીકળી ગયા હતા। એવી રીતે અત્યારની વાત કરીએ તો આરબીસી ચારણ ભરવાડ રબારીને ખોટા આદિવાસીના પ્રમાણપત્રો આપવાના કારણે ઘણી બધી સરકારી નોકરીમાં ખોટા આદિવાસી પ્રમાણપત્રોના લીધે ઘૂસી ગયા છે। એમને ઓબીસીમાં દરજ્જો પણ આપ્યો છે અને આદિવાસીમાં પણ દરજ્જો આપ્યો છે। ત્યારે અમારી ત્યાં માંગણી મૂકી ત્યારે એક માંગણી હતી કે 3 વર્ષથી આ સમગ્ર મામલો કેન્દ્ર સરકારમાં છે, પરંતુ આ ગુજરાત સરકારની ઈચ્છા શક્તિ નથી કે આ પ્રોબ્લેમ સોલ્વ કરે। અત્યાર સુધી અમે પણ આદિવાસી પ્રમાણપત્રો અને શિષ્યવૃત્તિ લઈને ભણ્યા છે, એવા સમયમાં અમને જ્યારે પ્રમાણપત્રો આદિજાતિમાં સમાજ કલ્યાણ અધિકારી આપતા હતા, જેવી રીતે અત્યારે મામલતદાર આપે છે, પરંતુ 2017 પછી આ દાખલાઓની લાણી કરવામાં આવી, જેવી રીતે ગરીબ કલ્યાણ મેળા કરવામાં આવે એવી રીતે દાખલાઓ સ્ટેજ પરથી મંડપ પાડીને આપવામાં આવતા હતા। એવી અમારી બીજી સૌથી મોટી માંગણી, અને અમે આદિજાતિ વિભાગમાં પણ એની ચર્ચા કરી કે અમારા જેટલા પણ પહેલું ધોરણની બાળવાટિકામાં ભણતા વિદ્યાર્થીઓ છે એને શિષ્યવૃત્તિ મળતી નથી। એ ઓબીસીના બાળકોને મળે છે બાળવાટિકાના, અને બીજા બાળકો એસસી બાળકોને મળે છે, પરંતુ આદિવાસી સમાજના બાળકોને બાળવાટિકામાં શિષ્યવૃત્તિ મળતી નથી। એ શિષ્યવૃત્તિ પણ અમને મળવી જોઈએ। અને આ બધી જ માંગણીઓ સાથે આ વખતનું બજેટ સત્ર અમે પૂરું કર્યું છે। યુસીસીમાં અમને લીધા નથી, પરંતુ અમે અનાદિકાળથી આ
ભારતમાં વસનારા લોકો છે, અમારી રૂઢિ પરંપરાઓ છે, અમારી અસ્મિતા છે, અમારી સંસ્કૃતિ છે, અમારી બોલી છે, અમારા સંગીતના સાધનો છે, અમારા લોકગીતો છે, અમારા દેવદેવીઓ છે, અમારી વાનગીઓ છે, અમારો સ્પેશિયલ ડ્રેસ પરિધાન એટલે કે અમારું પરંપરાગત વસ્ત્રો છે, અમારા પરંપરાગત નૃત્યો છે, ત્યારે અમે આ સમાનતાના ધારામાં નહીં આવી શકીએ. અમારી પોતાની એક સંસ્કૃતિ જો આ ધારામાં આવીએ તો એ લુપ્ત થઈ જાય એવું છે. અમારે ત્યાં લગ્નના રીતિ રિવાજો છે, બાળક જન્મે ત્યારે અમે પાંચેરિયું કરીએ છીએ. જેવી રીતે કોઈનું મરણ થાય ત્યારે અમે 12મું 13મું નથી કરતા, કોઈનું મરણ થાય ત્યારે અમે દિહાડો કરીએ છીએ અને આખા ગામને સાથે રાખીને મરનારને સારી રીતે એ જ્યાં જન્મે ત્યાં રહે. અને અમે પ્રકૃતિના પૂંજક છે. અમે પરંપરાગત રીતે જે પ્રકૃતિ છે, અગ્નિ છે, ગગન છે, ચાંદ છે, સૂર્ય છે, વાઘ છે, અમે એની પૂજા, જળ છે એની પૂજા કરીએ છીએ. એટલે અમે આ યુસીસીમાં આવી શકીએ નહીં. અને જો આગળ જતાં બી આ ધારામાં કંઈ સુધારો, આ સંહિતામાં કંઈ સુધારો લાવશે તો અમે એના પ્રત્યાઘાતો આપીશું. અમે આંદોલન કરીને પણ અમારી અસ્મિતાને બચાવીશું.